હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે સ્ટ્રીટ ટાઈટ એટલે કે મુંબઈની લારીઓ પર જે ટેસ્ટ પાઉંભાજીનો હોય છે ને, તે જ ટેસ્ટ આજે આપણે ઘરે લાવવાના છીએ. આપણે પાઉંભાજી તો બનાવવી સરળ લાગતી હોય છે, પણ જે બહાર જેવો ટેસ્ટ હોય છે તે નથી આવતો હોતો. તો આજે આપણે એકદમ એ જ ટેસ્ટ સાથે ઘરે તૈયાર કરીશું પાઉંભાજી. તો પાઉંભાજી બનાવવા માટે મેં અહીંયા વેજીટેબલ લીધા છે. વેજીટેબલમાં વટાણા, ફ્રેશ વટાણા લીધા છે, ફ્લાવર લીધું છે, રીંગણ, બટેટા, બીટ, અડધું બીટ લીધું છે અને એક ગાજર લીધું છે. આ રીતે પાઉંભાજી આપણે 4-5 વ્યક્તિ માટે આરામથી આટલા વેજીટેબલમાંથી બની જતી હોય છે. તો અહીંયા આપણે બધા જ વેજીટેબલને રફલી ચોપ કરી દેવાના છે. નાના નાના સાવ ટુકડા નથી કરવાના, પણ રફલી ચોપ કરવાના છે. ફ્લાવર થોડું ગંદુ હોય છે, એટલે કે તેને ચોખ્ખું કરવું ખૂબ જરૂરી છે. એટલે મેં ગરમ પાણીમાં ઉકાળીને સાફ કરીને લીધું છે. તો આ રીતે આપણે ધોઈને ગરમ પાણીમાં સહેજ ડૂબાડી રાખી અને ત્યારબાદ જ ફ્લાવર લેવાનું છે અને બધા જ વેજીટેબલ આપણે એડ કરી દઈશું. બીટ નાખવાથી એનો કલર ખૂબ જ સરસ પાઉંભાજીનો આવતો હોય છે, તેથી આપણે બીટનો એક અડધો ટુકડો બીટ લીધું છે. અહીંયા ફ્રેશ વટાણા આવે છે તે હું વેજીટેબલ બાફતી વખતે જ ઉમેરી રહી છું. જો સિઝન ના હોય અને તમે ફ્રોઝન રહી રહ્યા હોય વટાણા, તો તેને બાફતી વખતે નહીં, પરંતુ બધા જ વેજીટેબલ બફાઈ જાય ત્યારબાદ વટાણાનો યુઝ કરવાનો છે. આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી અને મીઠું નાખી 5 જેટલી વિસલ વગાડી લેવાની છે. આપણા વેજીટેબલ બફાય ત્યાં સુધી આપણે પાઉંભાજીની બીજી તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં મીડિયમ સાઇઝની 3 ડુંગળી, 2 ટામેટાં, 1 કેપ્સિકમ, મરચાં અને 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને લસણ લીધેલું છે. આપણે ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમને એકદમ ઝીણા ચોપ કરવાના છે. તમે ચોપરમાં ચોપ કરી શકો છો અથવા જાતે પણ ઝીણા ઝીણા સમારી શકો છો કે એની ગ્રેવી પણ બનાવી શકો છો. તમને જે ફાવે તે કરવાનું છે. અને આ રીતે હું ચોપરમાં કરી રહી છું. એકદમ ઝીણા ઝીણા ચોપ થઈ ગયા છે. તો આપણા ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ ચોપ થઈ ગયા છે. તો આ બાજુ આપણે એક ગ્રેવી બનાવી લઈએ, જેમાં લસણ, આદું અને મરચાં છે. લસણના નાના નાના ટુકડા કરશું. જો ઘણીવાર મિક્સરમાં થોડી વસ્તુ ઓછી હોય તો આદું ક્રશ થતાં વાર લાગે છે, માટે આદુના થોડા નાના નાના પીસ કરી દઈશું, એટલે આદું પણ સરસ રીતે ક્રશ થઈ જાય મિક્સરમાં. તો આ રીતે આદું, મરચાં અને લસણની આપણે એક પેસ્ટ બનાવી લેવાની છે. મિત્રો, તમે આ રીતે આ ટ્રિક્સથી અને આ જ રીતે જો પાઉંભાજી બનાવશો ઘરે, તો તમારે ફરી બહાર ખાવા જવાની જરૂર નહીં પડે. એવો સુપર્બ ટેસ્ટ આવે છે, જાણે કે આપણે મુંબઈ જઈને ત્યાં લારી પર પાઉંભાજી ખાતા હોય ને તેવું ફીલ થાય છે. તો આ રીતે આપણી પેસ્ટ થઈ જાય ત્યારબાદ થોડું પાણી નાખી ફરી પેસ્ટ બનાવવાની છે. જીરું, હિંગ એડ કરી દેવાનું છે. 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. ગરમ થાય ત્યારબાદ જીરું અને હિંગ, હવે આપણે ડુંગળી એડ કરી દેવાની છે. ડુંગળી સાતળાય, સારી એવી સાતળવી ખૂબ જ જરૂરી છે. ડુંગળીની બધી જ કચાશ દૂર કરી દેવાની છે. જો ડુંગળી સારી રીતે સતળાશે ને તો જ પાઉંભાજીનો ટેસ્ટ સારો લાગતો હોય છે. માટે આપણે ધ્યાનથી ડુંગળીને થોડી સારી એવી 4-5 મિનિટ સુધી તેને સાતળવી ખૂબ જ જરૂરી છે. તો આ રીતે આપણી ડુંગળી આખી ટ્રાન્સપેરન્સ થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ આપણે કેપ્સિકમ ઉમેરી દઈશું. કેપ્સિકમ પણ આપણે ઝીણા ઝીણા ચોપ કરેલા છે. તમે આ રીતે જો ચોપરમાં ચોપ કરવા ના ઈચ્છતા હોય તો ડુંગળી અને ટામેટાની ગ્રેવી પણ પાઉંભાજીમાં સરસ જ લાગતી હોય છે. ગ્રેવી કરીને પણ યુઝ કરી શકાય છે. તો આ રીતે હવે આપણા ડુંગળી અને કેપ્સિકમ થોડા ચડી જાય ત્યારબાદ આ રીતે થોડું થોડું બધા વેજીટેબલ ચડવા દેવાના છે. અને થોડા ચડી જાય ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવી હતી આદું, લસણ અને મરચાંની, તે ઉમેરી દઈશું, જેથી આદું અને લસણની કચાશ પણ દૂર થઈ જાય. અને આ રીતે તેલમાં તેને સારી રીતે સાતળી દેવાની છે. આ ત્રણેય વસ્તુ થોડી વાર માટે અગાઉથી જ આપણે તેને થવા દઈશું. તો આ રીતે હલાવતા રહીશું, જેથી તળિયે ચોટે નહીં. આદું ને લસણ નાખ્યા પછી તળિયે ચોટવાની થોડી સંભાવના રહે છે, એટલે હવે આપણે તેને હલાવતા રહીશું ને આ રીતે સતત હલાવશું અને તેની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં ટામેટાં જે ક્રશ કરીને એટલે કે ચોપ કરીને નાખ્યા હતા તે એડ કરી દઈશું. છેલ્લે લાસ્ટમાં જ આપણે ટામેટાં એડ કરી દઈશું. તો આ રીતે આપણે ટામેટાં એડ કર્યા બાદ
થોડું તેલ ઉપર આવી જાય ત્યારબાદ હવે આપણે તેને મીઠું એટલે કે તેલ પણ ઉપર આવી જાય મીઠાનું અને ટામેટાં જલ્દી ચડી જાય એ માટે મીઠું એડ કરી દઈશું, હળદર નાખી દઈશું. આપણે વેજીટેબલ બાફતી વખતે પણ મીઠું નાખ્યું હતું એટલે થોડું ઓછું મીઠું નાખવાનું છે પોતાના સ્વાદ પ્રમાણે. આ રીતે આપણે હળદર અને મીઠું નાખ્યા બાદ તેને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આ બધું જ થોડી વાર માટે સાતળવા દેવાનું છે. બધું એકરસ થઈ જાય, ગ્રેવી સરસ બની જાય, ચડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. ઢાંકણ ના ઢાંકવીએ તો પણ ચાલે, પણ ટાઇલ્સમાં છાંટા ઉડેતા હોય છે એટલા માટે ઢાંકણ ઢાંકવું જરૂરી છે. અહીંયા મેં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે, તેને પાણીમાં પલાળીને આ રીતે એક પેસ્ટ બનાવી દીધી હતી. તો આ પેસ્ટથી ખૂબ જ સરસ કલર આવે છે અને ખૂબ જ સરસ ટેસ્ટ પણ આવે છે. માટે કાશ્મીરી લાલ મરચાંને અગાઉથી જ પાણીમાં પલાળીને આ રીતે એક પેસ્ટ બનાવી નાખવાની છે અને ત્યારબાદ તે પેસ્ટ આપણે આ રીતે પાઉંભાજીમાં ઉમેરી દેવાની છે. સરસ રીતે આપણું પેસ્ટ અંદર મિક્સ થઈ ગઈ છે. કલર પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે. આ બાજુ આપણા વેજીટેબલ પણ બફાઈ ગયા છે. એમાં જે એક્સ્ટ્રા પાણી હોય એ બધું આપણે કાઢી લેવાનું છે. આ પાણી આપણે પછી પાઉંભાજીમાં યુઝ કરવાનું છે, પણ અત્યારે આપણે તેને સારી રીતે મેશ થઈ જાય આપણા વેજીટેબલ એટલા માટે પાણી કાઢી લેવાનું છે. પાણીને ફેંકી દેવાનું નથી, પાણી આપણે યુઝ કરવાનું જ છે. તો આ રીતે આપણા વેજીટેબલ બધા સરસ બફાઈ ગયા છે. હવે આપણે તેને સારી રીતે મેશ કરી દેવાના છે. તો બધા જ વેજીટેબલ એકદમ સરસ મેશ થઈ જશે. જો પાણી હોત અંદર તો મેશ થતા બહુ પ્રોપર મેશ ના થાત, પરંતુ પાણી કાઢી લઈશું તો સરસ થઈ જશે. તો આ રીતે આપણા બધા જ વેજીટેબલો થઈ ગયા છે. હવે જે આપણી ગ્રેવી થઈ રહી છે એમાં આ બધા જ વેજીટેબલ છે એ આપણે એડ કરી દેવાના છે. તો ગ્રેવીનો કલર પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે, એકદમ લાલ, એકદમ સરસ. જોઈને જ આપણને મોઢામાં પાણી આવી જાય એવી ગ્રેવી જ છે. તો પાઉંભાજી તો કેવી બનશે. તો આ રીતે આપણા બધા જ વેજીટેબલો એડ થઈ ગયા છે. તો હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણે મિક્સ કરીએ છીએ તો આપણને સૂકું સૂકું લાગે છે, પાણી વગરનું સૂકું જ લાગશે, કેમ કે આપણે આમાં પાણી બિલકુલ એડ કર્યું જ નથી, તો સૂકું જ લાગે. તો આ રીતે આપણે એડ કરી દઈશું. ત્યારબાદ જે આપણે વેજીટેબલ બાફ્યા અને એમાં જે પાણી નીકળ્યું છે ને એ પાણી જ આપણે આમાં એડ કરવાનું છે. આ રીતે ઉપરથી પણ આપણે થોડું થોડું મેશ કરી દઈશું. તે ગ્રેવી અને વેજીટેબલ એકસાથે સરસ રીતે મેશ થઈ જાય. ત્યારબાદ આપણે જે પાણી રાખ્યું છે એ પાણી આપણે તેમાં એડ કરવાનું છે. એ પહેલાં આપણે પાવભાજીનો મસાલો, કોઈ પણ બ્રાન્ડનો મસાલો હોય તે ચાલે, પાવભાજીનો મસાલો 2 ચમચી જેટલો એડ કરી દેવાનો છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. પાવભાજીનો મસાલો નાખવાથી તેની સુગંધ ખૂબ જ સરસ આવે છે. અને આ રીતે આપણે પછી જે પાણી કાઢ્યું હતું તે પાણી એડ કરી દઈશું અને ખૂબ જ ઓછા તેલમાં પાઉંભાજી તૈયાર થાય છે. 2-3 ટેબલ સ્પૂનમાં તો આપણી પાઉંભાજી બનીને રેડી થઈ જાય છે અને એ પણ તેલ વગરની નથી લાગતી, ઘણું બધું તેલ નાખ્યું હોય એવી લાગે છે અને ખાવામાં તો એકદમ સુપર ટેસ્ટી લાગે છે. અને આપણે જ્યારે લારી પર ખાતા હોય એવો જ આપણને અનુભવ થતો હોય છે. તો આ રીતે આપણે હવે તેને થોડી વાર માટે ચડવા દેવાનું છે. ધાણા જીરું નાખ્યું છે. આપણી ભાજી થોડી વાર માટે થાય ત્યાં પહેલાં આપણે એનો વઘાર કરી દેવાનું છે. અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અને આ વાટકીમાં કાશ્મીરી લાલ મરચું, પાણી અને થોડો પાવભાજીનો મસાલો લીધો છે. તેને આ રીતે ગરમ તેલમાં નાખી દેવાનું છે. નાખતી વખતે ગેસ બંધ કરી દેવાનો છે, પછી પાછો ગેસ ચાલુ કરી દઈશું અને તેને થોડી વાર માટે ઉકળવા દઈશું. આ રીતે વઘાર નાખીશું ને તો પાવભાજી ખૂબ જ સરસ કલરમાં બનશે અને ટેસ્ટમાં પણ સારી લાગશે. આપણે સારું જોઈએ એટલે ખાવાની મજા આવતી હોય છે. એટલે આ વઘાર કરશો તો ચાલશે, ના કરવો હોય તો પણ ચાલે. અને 1-અડધું લીંબુ પણ નીચોવી દઈશું. તો આ રીતે લીલી ડુંગળી પણ થોડી નાખી દઈશું. જો સિઝનમાં હોય તો નાખાય, ના હોય તો પણ ચાલે.
તો અહીંયા આપણી પાઉંભાજી જો તે વઘાર નથી નાખ્યો છતાં પણ ખૂબ જ સરસ એવું તેલ ઉપર આવી ગયું છે. એટલે ના નાખશો પણ તો પણ ચાલશે, પણ આ રીતે નાખશો તો ખૂબ જ સરસ દેખાશે અને ખાવામાં સારી લાગશે. એટલા માટે હું એક્સ્ટ્રા આ રીતે ઉપરથી નાખી રહી છું. તો ખૂબ જ સરસ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આપણી પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે. તો એના પર લીલી ડુંગળી, સરસ ફ્રેશ ધાણા નાખીશું અને થોડી વાર માટે તેને થવા દઈશું. મિત્રો, જો તમને મારી આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને સારો લાગ્યો હોય તો ચોક્કસથી મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને સગા સંબંધી સુધી શેર કરજો અને સાથે સાથે લાઈક કરવાનું ભૂલી ના જતા. તો આ રીતે આપણે બટર લેવાનું છે અને પાઉં જો બટરમાં જ શેકેલા હોય તો જ સરસ લાગે છે. તો આ રીતે બટરમાં આપણે પાઉં શેકી દેવાના છે અને આ રીતે તમે બંને સાઈડ કાપીને પાઉંને બટરમાં સારી રીતે ક્રિસ્પી એવા શેકી લેવાના છે. આ સમયે તમે ભાજી વચ્ચે નાખીને પણ શેકી શકો છો, લાલ મરચું બટરવાળું કરીને પણ નાખી શકો છો, પણ મારે તો પ્લેન જ ગમે છે એટલે હું પ્લેન જ પાઉં શેકી રહી છું. આ રીતે ખાલી બટરમાં જ, ભાજી કે મરચું કશું નાખી નથી રહી. તો રેડી છે આપણી ગરમા ગરમ પાઉંભાજી અને ઉપરથી થોડું બટર નાખી દઈશું ભાજીમાં. ભાજી બટર સાથે ખૂબ જ ટેસ્ટી લાગે.